તો લાઈફમાં આમ ઓચિંતું, અકારણ, અચાનક આમ બધું છૂટતું લાગ્યું છે? ડીડ યુ હેવિંગ અ ફ્રેન્ડશિપ હાર્ટબ્રેક? મેં ત્યારે લખ્યું હતું કે એવું નથી કે લાઈફમાં હવે પ્રોબ્લેમ્સ નથી આવતી, પણ અમુક લોકોએ એટલા મજબૂત બનાવી દીધા છે ને કે હોઠો પરથી મુસ્કાન હવે ઓછી નથી થતી. યાદ છે એ અકીદતમંદ હજુ મને, કે જેના લીધે આજ સુધી હજી પણ પેલા ઘામાં રૂજ નથી જ આવી. લોકો જોઈને કહે છે કે આને હસવા સિવાય કંઈ જ કામ નથી, પણ કેમ કરીને સમજાવવું આને કે આ તો પોતાના લોકોએ આપેલી ભેટ છે કે જેના એંધાણમાં હસ્તી રંગાણી. હવે અહીંયાની વાત હોઠે આવતા મને વાર લાગે છે, અને પોતાની લાગણીઓ પોતાને જ નથી સમજાતી. ઘણા આંસુઓ ઝીલ્યા છે આ ગાલે. મારી આંખોની સહન શક્તિ પણ હવે ભાન ખોઈ બેઠી, ને વ્યક્તિ જેણે ઘણું કર્યું આઘું પાછું, એના ચહેરા પર આજ સુધી પસ્તાવાની એક પણ રેખા મને નથી દેખાણી. ને જાણનાર કહે છે કે ભૂલી જવાય એવા લોકોને એમ. પણ યાર કેમ કરીને ભૂલું એમને કે જેમણે મારી ખાનગી વાતો જાહેરમાં ઉડાડી, અને વાતો પાછી એવી હતી કે જેની મને પણ ખબર ન હતી. ભગવાન ભૂલીને પણ માફ કરી શકે એમને. મારી પાસે એમને માફ કરવાની શક્તિ પણ હવે વધી નથી.